ખાવડાના આરઆઈ પાર્કમાં એક જ દિવસમાં અકસ્માતની 3 ઘટના। ખાવડા પાસે વિશ્વનો સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક તૈયાર થયો છે, જ્યાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે। અવારનવાર વાહનો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવે છે, જેમાં અહીં મજૂરોનું આવાગમન વધતા ખાવડામાં ચોરીના કિસ્સાઓ વધ્યા છે। તાજેતરમાં ભૂખ તરસને કારણે પરપ્રાંતીય કામદારોનું મોત થયું હતું અને છઠ્ઠા દિવસે ખબર પડી હતી કે તેવામાં વધુ 3 ઘટના સર્જાઈ હતી। જીકે જનરલ હોસ્પિટલ ચોકીમાંથી મળતી માહિતી મુજબ ખાવડા આરઆઈ પાર્કમાં સોલાર પ્લાન્ટમાં કામ કરતી વખતે લોખંડની હેવી એંગલ પડતા 55 વર્ષીય રાજુ ભીમરાવ બંજારાને ઈજાઓ થતા પ્રથમ સારવાર સ્થાનિક અદાણી ગ્રીન હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે જીકેમાં લવાયા હતા। જ્યારે નોકરી પૂરી કરીને પોતાના કેમ્પમાં જતી વખતે બોલેરોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પુષ્પેન્દ્ર કુમાર ચંદ્રલાલ સિંઘ અને રમેશ કુમાર સૈનીને ઈજાઓ થતા જીકેમાં ખસેડાયા હતા। આ તરફ એનટીપીસી ખાવડામાં એમડી સેફ અયુબ અંસારી નામનો યુવાન વોશરૂમમાં ગયો હતો, ત્યારે સાપ કરડી જતા સ્થાનિક ઉપચાર બાદ ભુજ ખસેડાયો હતો।